પ્રતાપભાઈ. હું અમરેલી જિલ્લાના જે ગામ જોગીદાસ ખુમાણના નામથી ઓળખાય એ કુંડલાથી આવું છું. આ મહાસાગર જ્યારે ઉમટ્યો છે ત્યારે જોગીદાસ ખુમાણની નાવલીનું પાણી આની અંદર ઉમેરવા આવ્યો છે. જે વિસ્તારમાંથી ઘર નિકાલ કરીને ઉમેદવારને રાજકોટ મૂક્યા છે એ વિસ્તારમાંથી આવું છું. તમે વિચાર કરી લ્યો કે શા માટે પોતાના વિસ્તારમાંથી બીજા વિસ્તારની અંદર ઉમેદવારી કરવા જવું પડે. જે વિસ્તારની અંદર પોતે કામ કર્યા હોય 5 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ તરીકે, તો શા કારણે ત્યાંથી ટિકિટ ન આપવામાં આવે અને રાજકોટ આપવામાં આવે? આ તો એવું થયું કે ઘરની દાજી વનમાં ભાગી. એવી કહેવત છે જૂની, ઘરની દાજી વનમાં ભાગીને વનમાં લાગી આગ. આ પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થયું છે ત્યારે અત્યારે હું આ સ્થળે જ્યારે પહોંચ્યો, હું પોતે 5 કિલોમીટર ચાલીને આવ્યો છું. અહીંયા આ રેલો છે દિલ્હી સુધી પહોંચી ગયો છે અને રાજપૂત સમાજની તમામ સહન શક્તિની સીમા આવી ગઈ છે. હવે કોઈ પણ પ્રકારની માફી તો હોવી જ ન જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે પેલાના જમાનામાં પણ આપણા સમાજની અંદર જયચંદો હતા અને અત્યારે પણ છે. અત્યારે આજનો દિવસ જેને યાદ કરવા પડે, જેણે આપણું બંધારણ ઘડ્યું, એ બાબા સાહેબ આંબેડકરનો આજે જ્યારે 14 એપ્રિલે આજે એમના સંગઠનના બધા સભ્યો આવ્યા છે, આપણને ટેકો આપવા આવ્યા છે, ત્યારે આપણે સૌ તાલીઓથી એમને વધાવશું. ત્યારે ઘણો સમય થયો છે. આટલી સંખ્યાની અંદર આ ગ્રાઉન્ડ તો નહીં, ગ્રાઉન્ડની બહાર પણ એટલા બધા સંખ્યાઓ છે. ત્યારે મારે વધારે કાંઈ વાત નથી કરવાની. આપ સૌએ 2 દિવસમાં ડિબેટમાં મને સાંભળ્યો છે, એમાં મેં મારી વાત પૂરેપૂરી રજૂ કરેલી છે. અને આ લોકશાહીની અંદર આપણે કોઈ પણ પ્રકારના, તમે આજે જોજો, આજે આ વિસ્તારની અંદર બંદોબસ્ત માટે ખાસ અધિકારીઓ જે પસંદ કરીને ગુજરાતમાંથી લાવવામાં આવ્યા છે, બધા ગરાસિયા રાજપૂત દરબારો છે. તમે સરકારની નીતિ જોઈ લો, તમે કે તમારા સમાજના જ માણસોને અહીંયા તમારા બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા છે. ત્યારે આપણી સૌની ખાસ ફરજ છે કે તમે બધા જે શિસ્તમાં આવ્યા એ શિસ્તની અંદર બહાર જાજો ઘરે. આપણા સમાજના અધિકારીઓ આપણી સાથે કોઈ વેરવમસ્યા ન થાય એની જવાબદારી દરેકે દરેક વ્યક્તિની, દરેકે દરેક યુવાનની છે. જે સંયમ, જે આપણે સહન શક્તિ જે બતાવવાની છે, એ જ્યારે અત્યારે તો તમે એક એક કરીને આવ્યા, પણ જ્યારે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં અહીંથી જાવ ત્યારે પૂરેપૂરો સંયમ રાખો. રાજપૂત દીકરો કેવો હોવો જોઈએ એનું તમે દ્રષ્ટાંત પૂરું પાડો કે મહાસાગર જેટલો ભેગો થયો હોય, એક ખીલી પણ ક્યાંય હલવી જોઈએ નહીં, એક સેજ કીડી પણ બનવી ન જોઈએ. એ સમાજ તો જ આપણી શિસ્ત દેખાશે. આટલું જ કઈ ઘણો સમય થયો, ઘણા વક્તાઓને બોલવાનું છે, ત્યારે હું આપ સૌને કાઠી ક્ષત્રિય સમાજ તરફથી
હું આપને આ સમાજ સાથે અમારો સમાજ છે એ ખાતરી દેવા માટે અહીંયા આવ્યો છું. આભાર. જય માતાજી. ખૂબ ખૂબ આભાર જય પ્રતાપભાઈ. માતાજી. આજે આંબેડકર જયંતિ છે ત્યારે આપણી સાથે દલિત સમાજ પણ ઉપસ્થિત છે, તો દેવજીભાઈને